અમેરિકામાં સ્થાયી થયેલા અમિતાબેન અમીન પણ ગુમ છે। મૂળ દહેગામના રહેવાસી હતા અને કૈલાશ યાત્રા માટે તેઓ ગયા હતા। અમિતાબેન 7 વખત માનસરોવર યાત્રાએ જઈ ચૂક્યા છે। 22 ઓગસ્ટે તેઓ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા। 25 ઓગસ્ટે છેલ્લે બેન સાથે વાતચીત થઈ હતી। છેલ્લે વાત થઈ ત્યારે તેઓ નેપાળના ફ્રેન્ડશિપ બ્રિજ પર હતા। પરિવારે સરકાર પાસે મદદ માંગી છે। અમારા પરિવારના 3 મેમ્બર્સો જેઓ યુએસએસ આવી છે અને યુએસએથી 22 તારીખના કૈલાસ માનસરોવરની યાત્રા માટે નીકળ્યા હતા અને 25 તારીખે છેલ્લે અમારે સાંજે 8 વાગ્યાના અરસામાં વાત થઈ। એ વખતે તેઓ ફ્રેન્ડશિપ બ્રિજ ઉપર હતા અને એમનું કહેવું એવું હતું કે હવે આગળની અમે યાત્રા માટે જઈ રહ્યા છીએ દર્શનાર્થે, પણ એના પછી 9 વાગ્યાના અરસામાં ફ્લડ આવ્યું। એના પછી આજ દિન સુધી કોઈ સંપર્ક થવામાં આવ્યો નથી। અમેરિકાથી અમારા કાકાના છોકરાની વાઈફે ફોન કર્યો કે આ રીતે છે ને મળતા નથી અને ગુમ થઈ ગયેલા છે, ફોનનો કોન્ટેક્ટ કોઈ થતો નથી। એટલે અમે સરકારે જે વેબસાઇટ ચાલુ કરી હતી એના ઉપર બધી માહિતી આપી, જેથી એમને શોધખોળમાં પ્રયત્ન સરકાર કરે અમારો।